Hello students, so today we have to perform the experiment which is a differential relay. So the percentage differential relay that we have to perform. As you know, the circuit diagram of it, differential relay. અહીંયા એ વાઇન્ડિંગ છે જેને આપણે પ્રોટેક્ટ કરવાની છે. સપોઝ એ ટ્રાન્સફોર્મરની વાઇન્ડિંગ છે કે મોટરની વાઇન્ડિંગ છે. ઇન બોથ ધ સાઇડ 2 CT are used. Means 2 CT are placed, 2 coils are used, and at normal condition at both the CT the current value will be same. So that time in a relay coil, suppose in a CT1 the 5 ampere is flowing, in a CT2 5 ampere is flowing. So the relay coil, in a relay coil the zero current will be flow, means there are no current flowing in this case at a normal situation. But at the time of a fault the current value will be different. Suppose અહીંયા સાઈડ કઈ ફોલ્ટ થયો છે તો અહીંયા કરંટની વેલ્યુ વધારે હશે કમ્પેરેટિવ ટુ ધીસ વન. ઓકે, તો અહીંયા તમને ડિફરન્સ देखવા મળશે. એટલે રિલે કોઇલમાંથી કંઈક કરંટ ફ્લો થશે અને જેવું રિલે કોઇલમાંથી કરંટ ફ્લો થાય, ઓકે, the relay will sense the fault and the trip circuit is energized and the circuit breaker will be open, that you know. Okay, so this is the differential protection. This is a differential protection, and in a differential protection we have to use 2 CT, okay, to estimate the fault. Means at a faulty situation the current will be flowing into this relay coil. Okay, in this case over here અહીંયા જે વાઇન્ડિંગ યુઝ કરવામાં આવશે એ છે પાયલટ વાયર. ઓકે, પાયલટ વાયર કેમ યુઝ કરવામાં આવે છે કે નોર્મલી આપણે જનરલી જો નોર્મલ વાઇન્ડિંગ યુઝ કરીએ તો એમાં ઇન્ટરનલ રેઝિસ્ટન્સ અને એના ઇશ્યુ રહે કે જેનાથી નોર્મલ સિચ્યુએશનમાં પણ અહીંયા કરંટ ફ્લો થવાના ચાન્સીસ રહે. પાયલોટ વાયર ઇટ ઇઝ અ ગુડ ફોર ધ કોમ્યુનિકેશન વાયર. તો એ એક્ઝેક્ટ જે સિગ્નલ હશે એ સિગ્નલ અહીંયા ટ્રાન્સમિટ કરશે અને જ્યારે ફોલ્ટ હશે તે વખતે જ ટ્રીપ થશે. ઓકે, તો આજે આપણે આ એક્સપેરિમેન્ટ પરફોર્મ કરવાનો છે. ધીસ ઇઝ અ પર્સન્ટેજ બાયસ્ડ ડિફરન્શિયલ રિલે. આની અંદર તમે દેખી શકો છો એ પ્રમાણે જેવી રીતે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન ડિસ્ક દેખી હતી એ જ પ્રમાણે અહીંયા ડિસ્ક છે. એટ ધ ટાઈમ ઓફ અ ફોલ્ટ ધીસ ડિસ્ક વિલ સ્ટાર્ટ ટુ રોટેટ. એઝ યુ નો ઇન અ relay we have to do two kind of the setting. First of all, for the plug setting, for that we have to choose this option. As of now આપણે બંને લોડ સાઇડ સેમ સેટિંગ રાખ્યું છે 20%. આપણે જો અલગ અલગ વેરિએશન્સ માટે લેવું હોય ને અલગ અલગ વધારે કરંટ વેરિએશન્સ માટે લેવું હોય તો વી કેન ચૂઝ 30-30 and 40-40 ઓલ્સો. ઓકે, સો યુઝિંગ ધીસ વી કેન સેટ ધ પ્લગ સેટિંગ. અહીંયા પણ એ પ્રમાણે જ કનેક્ટ કરવાનું, બંને સાઇડ સેમ સેટિંગ હોવું જોઈએ. ધીસ ઇઝ અ મેઇન ક્રાઇટેરિયા. ઓકે, તો પ્લગ સેટિંગ અહીંયાથી કેલ્ક્યુલેટ થશે. 20 રાખો છો એનો મતલબ શું કે 2 એમ્પિયર કરતાં વધારે કરંટ ડિફરન્સ હશે તે વખતે CT ઓપરેટ થશે. બરાબર, એવી જ રીતે 30 એટલે વધારે કરંટ વેલ્યુ માટે વધારે આપણે ચૂઝ અહીંયાથી કરી શકીએ છીએ. બીજું સેટિંગ છે પ્રમાણે એ છે TMS. ઓકે, ટાઈમ સેટિંગ. એન્ડ ટાઈમ સેટિંગ ધેટ યુ સી ઓવર હિયર ઇટ ઇઝ અ 1 સેકન્ડ. ઓકે, 1 આપણે ચૂઝ કર્યું છે TMS. ઓકે, CTની સેકન્ડરી વેલ્યુ 5 છે. ઓકે, બીજી અહીંયા વસ્તુ શું આપણે જે ઓબ્ઝર્વ કરવાની છે એ છે કે અહીંયા બે લોડ છે, તમે દેખી શકો છો, લોડ 1 એન્ડ લોડ 2. એ બંને આપણે અહીંયા સિંગલ ફેઝમાં ઇન્ડિવિજ્યુઅલ કનેક્ટ કર્યા છે. ઓકે, અહીંયા બે લોડને કરંટ મેઝર કરવા માટે અહીંયા લોડ 1 એ મીટર, લોડ 2 એ મીટર આપ્યું છે. સ્ટીલ વી આર યુઝિંગ અ ક્લિપ ઓન મીટર ટુ ગેટ એક્ઝેક્ટ રીડિંગ. ઓકે, અહીંયા એસી સપ્લાય આપવાનો છે અને ડીસી સપ્લાય પણ આપવાનો છે. ઓકે, તો આ રીતે અહીંયા
કનેક્શન કરવામાં આવશે. ઓકે, હવે આપણે દેખીએ કે આ પ્રેક્ટિકલ કેવી રીતે પરફોર્મ થાય છે. તમે દેખી શકો છો એ પ્રમાણે આપણે સિંગલ ફેઝ સપ્લાય ઓન કર્યો છે. એમસીબી ઓન કરી દઈએ. ટુ ઓન એસી સપ્લાય વી હેવ ટુ પુશ ધીસ બટન. ઓકે, પુશ ઓન. તો એસી સપ્લાય અહીંયા ઓન થઈ ગયો છે, તમે દેખી શકો છો. ટુ ઓપરેટ ડીસી સપ્લાય વી હેવ ટુ પુશ બટન. તો ડીસી પણ અત્યારે ઓપરેટ થઈ ગયું છે. ઓકે, એસી એન્ડ ડીસી બોથ આર on this. You can see it is a blowing, means it is a on condition. હવે તમે દેખી શકો છો એ પ્રમાણે અહીંયા કોઈ પણ જાતનો લોડ અત્યારે આપણે કનેક્ટ કર્યો નથી, એટલે બંને એ મીટરમાં તમે દેખી શકો છો 0 બતાવે છે. ઓકે, એટલે અત્યારે 0 છે, સેમ કરંટ છે, ઇટ વિલ બી નોટ લો. એઝ આઈ ટોલ્ડ યુ કે અહીંયા આપણે 20 રાખ્યું છે, એટલે જ્યારે 2.5 કરતા વધારે ડિફરન્સ થશે તે વખતે રિલે ટ્રિપ થશે. બરાબર. તો અત્યારે આપણે એક સાઈડનો સપ્લાય ઓન કરીએ. અત્યારે તમે દેખી શકો છો એ છે 0.78. ઓકે, હવે 0.78 છે. હવે આપણે દેખીએ બીજો સપ્લાય, ત્રીજો સપ્લાય. હવે દેખો કે અહીંયા 0 છે, અહીંયા તમે દેખી શકો છો ઇટ ઇઝ અ 2.33. બરાબર. એટલે હવે હું સ્વિચ ઓન કરીશ તે વખતે આનું રીડિંગ 2.5 કરતા વધી જશે, અને એ જ ટાઈમે આપણે સ્ટોપવોચની મદદથી પણ દેખીશું કે કેટલા ટાઈમમાં એ ટ્રિપ થાય છે. બરાબર. તો પેરેલલી આ સ્વિચની સાથે હું સ્ટોપવોચ ઓન કરીશ. ઓકે, તો અહીંયા તમે દેખી શકો છો ઇટ વિલ બી, થોડુંક મારે લેટ થઈ ગયું, પણ ઇટ વિલ બી 1.5 સેકન્ડ. બરાબર. 1.5 સેકન્ડમાં એ ટ્રિપ થશે. હવે એ ટ્રિપ થઈ ગયું પછી આપણે શું કરવાનું છે, અહીંયા તમે દેખો કે રિલે ટ્રિપનું સિગ્નલ બતાવે છે. ઓકે, વોટ વી હેવ ટુ ડુ, વી હેવ ટુ રીસેટ ધીસ. અનધર વન, આપણે આ જે ફ્લેગ છે એ ફ્લેગને ઓન સિચ્યુએશનમાં મૂકી દેવાનું. ઓકે, તો અહીંયા તમે ફર્સ્ટ દેખ્યું કે એક ડિફરન્સ વખતે તમને રીડિંગ દેખાયું. એવી જ રીતે આપણે બીજો ડિફરન્સ દેખીએ. બરાબર. હવે બીજો ડિફરન્સ દેખીએ એના માટે ફરીથી આપણે ઓન સ્વિચ કરવી પડશે. આ સ્વિચ ઓન છે એટલે આપણે ઓફ કરી દઈએ. બરાબર. એસી ઓન છે, ડીસી સપ્લાય પણ આપણે ઓન કરીએ. બંને બાજુ 0 કન્ફર્મ છે. હવે આપણે બીજો રીડિંગ લઈએ છીએ. બરાબર. ફરીથી હું એક સિગ્નલ ઓન કરું છું, લોડ ઓન કરું છું. આ 3 અહીંયા ઓન કર્યા, પ્લસ અહીંયા 1 ને ઓન કર્યું. હવે તમે દેખો અહીંયા છે 2.32 અને અહીંયા છે 0.7. હવે ડિફરન્સ કેટલો થયો, 1 પોઈન્ટ સમથિંગ, એટલે અત્યારે ઓપરેટ થતું નથી. અગેન હું આ ઓપરેટ કરું છું 2.32 અને આ 1.42. ડિફરન્સ નથી દેખાતો એટલે ઓપરેટ થતું નથી. હું આ એક સ્વિચ ઓન કરું છું. હવે એક સ્વિચ ઓન કરી 3.09 અને અહીંયા 1.42, એટલે 2.5 નો ડિફરન્સ હજુ સ્ટીલ નથી થયો, એટલે ઓપરેટ થયું નથી. હવે હું આ જેવી આ સ્વિચ ઓન કરીશ એટલે અહીંનું કરંટનું રીડિંગ વધી જશે, એટલે 2.5 નું ડિફરન્સ થશે, એટલે રિલે ટ્રિપ થશે. આપણે સાથે સાથે સ્ટોપવોચ પણ ઓપરેટ કરીશું કે જેનાથી આપણને ટાઈમ પણ ખ્યાલ આવે. બરાબર. હવે દેખી શકો કે ઇટ વિલ બી અરાઉન્ડ 2.something સેકન્ડ, 2.07 સેકન્ડ ઇટ વિલ ટેક. ઓકે, તો આ રીતે આપણે ડિફરન્સ દેખતું જવાનું છે ઇન્ડિવિજ્યુઅલી. અહીંયા આપણે લોડ બેંકની મદદથી જ્યારે પણ બંને બાજુ કોઈ અધર સાઈડ 2.5 કરતા વધારે ડિફરન્સ થશે તો તે વખતે રિલે ટ્રિપ થઈ જશે ને અહીંયા તમને રિલે ટ્રિપનું સિગ્નલ દેખાશે. તે વખતે આપણે લોડ અહીંયા બંધ કરી દેવાનું અને રીસેટ કરી દેવાનું, અને આ જે ફ્લેગ છે એને ઉપરની સાઈડ કરી દેવાનું. ઓકે, વધારે કરંટના વેરિએશનમાં જો આપણે ડિફરન્સ પ્રોવાઈડ કરવો હોય અને ડિફરન્શિયલ પ્રોટેક્શન પ્રોવાઈડ કરવું હોય તો અહીંયા 20 છે એની જગ્યાએ 30 સિલેક્ટ કરવાનું, અને એનાથી વધારે જોઈતો હોય તો 40. બટ મેક શ્યોર
અહીંયા પણ તમારે કનેક્શન હોવું જોઈએ. ત્યારે સ્ટેજ 20 છે તો આપણે બંને જગ્યાએ 20 લીધા છે, બરાબર. અને વધારે ડિફરન્સ માટે કરવું છે તો આપણે સેટ અહીંયા કરી શકીએ છીએ. ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ પર્સન્ટેજ બાયસ ડિફરન્શિયલ રિલે. એટલે આપણે જનરલી 40 to 100% સુધીનું સેટિંગ અહીંયા કરી શકીએ છીએ. Okay, so this is all about differential relay. Still you have any doubt, you can ask me.